ચૌહાણોની આશા પૂરા વેળાના છે. આ બધી વખત આપણા ખેડૂત અંગાઈ છે આવું થાય છે કશું મૂડ રહ્યો નહીં આ વખતે ના વાવેતરમાં કોઈ સાર આવ્યો ના પેલા બાજરીમાં કોઈ સાર આવ્યો કશું સાર આવ્યો નહીં દરેક વખતે આપણે મારા આ ખેડૂત અંગાઈ છે આવું થાય ખબર નહીં પડતી કોઈ આ જોજો મારા ગમોળોમાં પોણી ખેતરમાં પોણી જો જોઈ બધું નુકસાન આપણા ખેડૂતોનું નુકસાન હોય છે કશું મૂડ રહ્યો નહીં આ વખતની સિઝન ખરેખર આ ચોમામાં બેહ્યા પહેલાં જ આ વખત એવું થઈ ગયું કે આમ વાત જ ના પૂછો ખરેખર આ વખત કશું મૂડ નહીં સમજતો તો મને બાપા એ મુદ્દા થઈ ગયા શું કરું છોકરા કે આ જોજે તું મારા અંગાલ શું થાય જોજે ખાલી આ પેલા હેતરમાં 3 વીઘા બાજરી હતી બાજરી શાપ પલરી ફણગા નાખી ઊંઘી જઈ કે શું કરવાનું કે પણ બાપા આપણે એકલો નહીં થતું આ બધી પબ્લિક રહી ને એ બધાને થાય છે આવતું અને વરસાદ છે આપણે અમુક કરીએ પણ તું આ મોંઘવારી જોતો નહીં આ મોંઘવારીમાં સેવા બધા ભાવ વધે છે અને આપણા જેવા ખેડૂતોને આવું નુકસાન થાય એટલે શું કરવાનું કે એ બાજરી હવે કોણ લે કે એ વાત સાચી તો શું કરે બાપા કેમ હા મને તો કશું સમજાતું નહીં છોકરા બોલ આ તને જે ભણાવવાનો છે તને જે પહેરાવવાનો છે આ બધા ખર્ચા હું છે કાઢ વાતાવરણ ગમે વરસાદ પડ્યો જબરજસ્ત એવું છે છોકરા. હા બાપા હું કરી દી ગેમ રમું બોલે બોલે હા હું કહું છું છોકરા આપણે તો બધું છે ને ભેળા થતું પાલી જા ને જો કશું કોઈ આપણે બધું કામ કરે વરસાદ પડ્યો આપણે ભેળા થતું પેલા ઓકે થઈ ગયું કશું કોઈ આપણે નુકસાન નહીં બધું વાળું થઈ ગયું બસ બસ બાજરી અંદર ઓળો થઈ કમ્પ્લીટ થઈ ગયું આ ઝારે આવી જઈ હું કહું છોકરા બાપા હવે તો ને આપણે ના તો બધા ઓટો મારતા છે પણ ગોટા લેતા ના તો બને ખાઈએ હું ચંપા પહેલો એટલે ભગવાન આ બધું મારા અંગાત જ થાય કે પછી બીજા ખેડૂતો અંગાત થાય છે બધું બાજરી બધું પલળી ગયું આ સાંજનો ઉભો રહ્યો છે વરસાદ ચાલુ હતો ત્યાં ઓબાન કીધું થોડું આમ પાલવું ના શું કરવાનું બધું મારા અંગાત આવું અન્યાય ભગવાન આખા આવું કરવાનું બાજરી પલળી જાય પૂરા બધું પલળી ગયું હવે બેવાન ખવડાવવાનું આ બધું ખેતર હજી તો બીજું વાવેતર બાકી હતું વાવેલું હતું એ બધું બગડી ગયું હવે કરવાનું હું મારે છોકરા શું કરવાનું કે આખી જિંદગી ફેલ થઈ ગઈ છે આપણે શું કરે કે રાણા આપણે કહું છું આપણા ખેડૂતોની જિંદગીમાં તો શું વાત જ ના છે આટલો ઉભા થાય કે શું કરવું શું વાત કરું તમારે પણ યાર શું કરવાનું કે હવે વરસાદ આવતો તો કીધું અકાળ ઉભો રહ્યો તો એ બાજરી યાર જોવા વરસાદ નહીં તો તમે ચાર જ મેલો આમાં છોકરો બે હવાના એ જ લમણા કૂટીએ છે કયો કે આ વખતે હંબુદી સીઝન હંબુદી ફેલ થઈ છે તમને હું કહું આપણા અંગાત જ આવું થાય છે બીજા ખેડૂતો અંગાત થતું હોય છે કે નહીં થતું હોય કોમ ભગવાન કે ખેડૂત ભગવાનનો અવતાર છે ભગવાનનો અવતાર છે પણ આપણા ખેડૂતોનું નુકસાન થાય સૌથી વધારે કયો અંગાત જ આવો અન્યાય થાય છે યાર તમે નહીં માનતો મારા પેલા ખાડાવાળા ખેતરમાં 3 વીઘા બાજરી હતી સાપ પડી સાપ થઈ ગઈ બધી કયો અને મારા તમે જોવો તો બાજરી પેલી વાયુ છે પેલા હેચામ છે બધું છાપ યાર ભોય પડ્યું જવાનું હતું ને અને હારો મારો ભેડું મને કહેતો હતો પાછો કે પ્રેમજીભાઈ વિહોમાં પડશો ને હારા હજો પણ હવે કોકના વિહોમાં જવા જેવું જવું પણ આપવા જેવું આપવું પણ શું કરે વ્યવહાર આપવા તો બધું સાચવવું પડે વ્યવહાર સાચવવું પણ ઘરનું બધું કરવું પડે શું કરવાનું કયો હવે યાર કોઈ ખબર જ નહીં પછી ખરેખર હમું તો જિંદગીમાં એવું થઈ ગયું કે ખરેખર આપણી ખેડૂતની જિંદગી કોઈ નહીં છોકરા એટલે હું તને એટલે કહું તું સારું ભણ તું ભણ તો તારા બાપાને કોઈક સુખ આવે થોડું કે બંધો છોકરાને બનાવું તમે બંધો ને કયા પછી અમારે જેવું થશે આ બધું અલે આ તો કોઈ ઓછા ને આપણે ગમે તેલું કહીએ ને આ પેલા વંદના અંગાથી બસ ફરવા નાહી છે ફરવા નાહી છે આખો દાડો પણ બાપા હું જાઉં છું ભણવા એમ તો વન્યાન છો શંકર પણ પ્રેમજીભાઈ તમારે કેટલું બગડ્યું છે મારા તો તું વાત જ કરશો ને ડોહા કેટલું બગડ્યું છે હું વાત કરું છોકરા પૂછ ખાલી મને તો ત્રણ દાડાથી ખાવાનું ઉતરતું નહીં હમું તો વરસાદ રવાનું નામ લેતો નહીં બોલો હું લેવાનું કયો આ હેતમ એટલે તો જોવાય ચપ્પલ એ પહેરે નહીં આ તો છોકરો બે કીધું એના પેલા હેતમ જોતા એ વળી થોડું બાજરી તો બગડી પણ થોડા પૂરા હાથમાં આવું તો લઈએ જલ્દી જતા ને કે આ પાછું વરસાદ જોઈએ ને રોકાતો જ નહીં ને આજે તમારે કેટલું નુકસાન પડ્યું છે અમારે તો હું કહું કે કહેવા જેવું કશું રહ્યું જ નહીં તો
શંકા ગમે તો કીએ પણ આપણું હારું વેરાસ હતું હાજુ હારું આમ તો હા એ તો સાચી વાત છે પેલો કહેતો છે પેલા બકાભાઈ હશે કે થઈ હું વાત કરે કે કરવાનું છે કંટાળા છે બધા એમજી રાહુલભાઈ હું આવો બાજરી બાજરી લઈ લીધી બકાભાઈ શું જીએ હવે નીકળ્યા છે બજાર બાજુ અમે તો હા તમે તો બજારમાં જ ફરશો કહો બાજરી બાજરી લઈ લીધી બાજરી બાજી શું કહેવાનું કહો તમે બાજરી અમારા કરતા હારી હતી એટલે મુકો લઈ લીધી હ એટલે હું બાજરીની હું વાત કરો બકાભાઈ આજો. આ વરસાદ જોજો લકીરે હા ખાય છે લકીરે હા ખાય છે હું બાજરી લે એને ઓન કહેવાનું આવ્યા બીજું કોઈ હારી હતી બાજી તો હારી હતી પણ શું કરવાનું બધું યાર પલળી ગયું બરોબર બગડી જાય છે બરોબર બગડી છે અહીંયા પણ કેમ આવું અરે શમ આવું કહો છો બકાભાઈ યાર એમજી શંકા આપણે ત્યાં બે હતા હું તમારું કીધું યાદ છે શું કહેતું હતું? આપણે તૈયાર થઈ ગયા તમે અરે તૈયાર જ છું છોકરો આવે એટલી વાર આપણે બીજું હું હું ભલા માણસ બેહી રહ્યા તો ખબર પડે તો કોઈ અરે બકાભાઈ હું જગ્યો નહીં બેવું હું તો હેતમ જઉં છું શમ પેલું કોમ બાકી તો હેતમ જઉં નહીં મારી ભાઈ નીકળ નહીં આ બંને મારે અલે આ વિવાહ હેડો કે મોહનતાર ખાવા હેડો લગન નહીં આપવું હું કહું છું પ્રેમજીભાઈ હા શંકાભાઈ હા વખત વરસાદ વહેલો છે એટલે નવા બધું પાલી દો વિવાહ તો પછી આવશે પણ વરસાદ વહેલો ના આવે ફોજ નતો આવી અરે આ પગવારો ઈમ તો આખો મહિનો ખાલી ગયો તો હું યાર વરસાદ કરી ગયો છું એવું નહીં તમને લાગે છે એવું પાલી દો વરસાદ ખાવા પડશે હું તો છે આ હેડ્યો હવે તમારે જવો જો ને કોઈ ના હું તો જઉં છું આઈ ગયા મોટા શીખવામાં આલવા એડવાન્સ કરો આજકાલના દોડે અમે તો ખેતી કરતા અમને શીખવામાં આલું કેવું શંકા આપણે તો ખેતી જ નહીં કરતા યાર તાણું એમાં મોટી નવાઈ ની બાજરી આ 3 વીઘા બાજરી છે એમાં તો એમાં તો કીધી કે મેં લઈ લો એટલે અમારે અમે તો લગ્નમાં જઈને મોહનતા ખાઈ પછી વાંચે છે તો અરે વઢાય છે લે શંકા હું આ આમ તો ખબર નહીં પડતી અમે આખી જિંદગી એમને મજૂર કઈ મરી જાય હારું. યાદ આવી કોઈ હારું છોકરા હારું વાત તો હારી બકાભાઈ તમારી હાસી છો હું કેવું શંકા વાત તો હારી હાસી હારી કોની બૂટ પકડી પડે હારું અમે આપણે બધા બેહાર હતા દોઢે એમ બોલતા હતા એ વખત વાત તમે હાસી પકા હારું અમારું બોલ્યા પર ઘણો પસ્તાવો થાય છે મને હારું હવે પસ્તાવો થયેલું ફાયદો બકા હારું હવે કરવાનું તો શંકા હારું બકો હારો કડવા શબ્દો બોલે પણ મેઠા શબ્દો લાગ્યું છે હારું અહીંયા સાચું કીધું એ વખત આપણે એની વાતો ધ્યાનમાં લીધી હોત તો આટલું પસ્તાવો મારો ના આવ્યો હોત સાચી વાત છે છોકરા કોક શીખ કોક શીખ વાત સાચી જ એટલે હું કહું છું કોક ભણો લે તમે છોકરાને ધમકાવશો નહીં યાર એ તો એને ખબર ના પડે પણ શંકા હું એટલી શીખવામાં આલું છું કે હું કરું કે આપણે શીખ ના લીધું છોકરો છે ના શીખ લે યાર હવે વાત તો આશી સારું હો રે તમે બકોભાઈ શંકા. કહેતા હતા પણ આપણે કશું મોના હારું આપણું ખેડૂતની વેદના કોણ જોણે હારું એક આ ભગવાન જોણે અને એક જે ખેતી કરતો એ એવું જોણે નહીં ભગવાનને આપણને બકાભાઈ મોકલ્યા છે આપણા પર સાચી વાત એવું છે કરો પણ આપણે ના એટલે ગમે. કહું છું આપણે ખેડૂતની વેદના ખેડૂત જ જોણીએ કે બાકી બીજા બધા પેઢીઓ વાળા તો શાંતિ બે દોણા ગણ પૈસા ગણ પણ આપણે શું અમુક જોવા યાર યાર જે તમારી પેલી વચ્ચે ઘટી જાય ને એવું બધું બરાબર, ભગવાને જે કર્યું ખરાબ પણ આવતી ચાલતી વેરા હતો હજી જશું બરાબર. આ એક વખત પાઠ શીખવા મળ્યો આ બીજી વખત આ ભૂલ નહીં કરી બાકી. ભૂલ નહીં કરવાની શંકા એ વન પહેલા લઈ આવો આપણે લેવો બકા શંકાભાઈ હળતા તમે જોતા ને હું એક યાદ જવો હા શંકાબા જોઈ મિત્રો આ શંકાભાઈ ને પ્રેમજીભાઈ ને હું ચેતવી તું કે લઈ લેજો તમે પાક પણ લીધો ના ભાઈ પણ હજી કોઈ ભાઈ નહીં જ્યું તમે પણ જો પાક બાક જ લઈ લેજો વરસાદ વહેલો છે તો મિત્રો બકાભાઈ અમને ચેતવા પણ અમે ચેત્યા નહીં બરોબર તમારા અંગાત આવું પાક બાક અમારો બગડી ગયો તમે બી કોઈ તમને શીખ આલે તો તમે લેજો આ રીતના આમ ના કાઢતા મજાક મસ્તીમાં ના કાઢતા બરોબર જો ભાઈ આપણા ખેડૂતની જિંદગી છે ને એક આવી જ જિંદગી હોય પણ ખેડૂત તરીકે આપણે ખરેખર ટાઈમ સમયસર આપણે ચેતી જવું જોઈએ અને ચેતી જઈએ ને તો બકાભાઈના જેવો ફાયદો થાય ન કે અમારે જેવો આપણને નુકસાન પડે અને આ વિડીયો જોવાનું ભૂલતા ના તમે જોશો ને તો તમને ખબર પડશે કે ખેડૂતના અંગાત શું થાય શું નહીં ખરેખર ભાઈ જે ખેડૂતની જિંદગીની છે એ વેદના હોય છે ને એ અમારા વિડીયોમાં બતાવ્યું છે તે અમારા વિડીયો તમારા બીજા મિત્રોને મોકલજો જેથી કરીને પોર આવતી સાલ વેરા થતા ચેતું હું કેવું ભાઈ ઓ વાત સાચી છે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો નહીં અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.